कैसा लगा जय द्वारकाधीश जय द्वारकाधीश जय द्वारकाधीश જય દ્વારકાધીશ. जय द्वारकाधीश તમારું ગામ કયું? અમારું ગામ છે ગલા ગામ, તાલુકો કામરેજ અને જિલ્લો સુરત. તમારું ગામ કયું? પુરાણા. कैसा लगा गुजरात आप? गुजरात बहुत अच्छा लगा। દ્વારકા કેવું લાગ્યું તમને? સારા લાગ્યું, સારું. સારું લાગ્યું. અમે અહીંયા દ્વારકા આવ્યા છે દર્શન માટે. गुजरात कैसा लगा? વિરમગામ. आपको ये द्वारका कैसा लगा? अच्छा लगा, सरस સારા લાગે ને. गुजराती गुजराती बोल सकते हैं? गुजराती पूरा गुजरात घूमना है या द्वारका घूम के नहीं, हम तो घूमते घूमते आ रहे, सोमनाथ से भी आ गए, सोमनाथ मंदिर भी करके आ गए, वहाँ भी बहुत बढ़िया है। हाँ। और अभी यहाँ भी आ गए हम, बेट द्वारका के लिए भी जाएंगे अभी। આજે જ આવ્યા છો? દ્વારકા કેટલા દિવસ રોકાવાનું છે? આજનો દિવસ. દ્વારકા કેટલા દિવસ રોકાવાનું છે? એક દિવસ. એક જ દિવસ. હા. દ્વારકા કેટલા દિવસ રોકાવું છે? 2 દિવસ. 2 દિવસ. अब यहाँ आए, सुबह से आए, हम अभी दर्शन करे, द्वारकाधीश के दर्शन हो गए हमारे, बहुत बढ़िया लगा। તો દર્શન કરવા માટે અમે ગયા, લગભગ દીદી છે અંદર, કલાક થયો અમને દર્શન કરતા. ગરમી કેવી છે આ દ્વારકા? એની વાત ન પૂછો, ગરમી તો બહુ થાય, આપણે એમને એમ નાઈ રહી એવી ગરમી હોય. પણ ઠાકોરજીના દર્શન સરસ અને સારી રીતે અમે કર્યા છે. દર્શન થઈ ગયા? દર્શન કરતા કેટલો સમય લાગ્યો? 15-20 મિનિટ. અમે અહીંયા વર્ષો વારંવાર અમે અહીંયા દર્શન કરવા આવીએ જ છે. એ દ્વારકાધીશના આશીર્વાદ અમારા પર સદા બનાવી રહે છે. હા. તે ખરીદી શું કરી તમે બધાએ? प्रसादની खरीदी કરી. प्रसादની खरीदी કરી. यहाँ आप की जो कितने सुविधा है, समय लाइन में खड़े थे तो आपको दर्शन? ज्यादा टाइम तो नहीं लगा हमको, एक 15-20 मिनट के अंदर हमारा दर्शन हो गया। द्वारका खरीदी क्या की द्वारका से? द्वारका से ज्यादा तो कुछ नहीं, कुछ प्रसाद खरीदी किया है, ज्यादा खरीदी करने की इच्छा है, मगर हमको जल्दी जाना है, टाइम नहीं न होने की वजह से हम जल्दी निकल रहे हैं। અચ્છા. બેટ દ્વારકા ને બધું હવે ફરવા જવાનું. દર્શન થઈ ગયા? કેટલીક વાર લાઈન માં ઉભા હતા? ઘણી વાર 1 કલાક. એક મિનિટ. કયું ગામ તમારું? અમારું માંગરોળ તાલુકો વાટગામ. ભાટગામ. કેટલીક વાર લાઈન માં ઉભા હતા આજે? લાઈનમાં અમે કલાક 1.5 કલાક જેવું ઉભા હોવા છે. કેવું લાગ્યું દ્વારકા? દ્વારકામાં તો અમને તો મજા જ આવે ને, દર પૂનમે આવીએ. દર પૂનમે આવો? હા, અને ટ્રાફિક એવો જ હોય, દર્શન હાઈ ક્લાસ પણ થાય અને ટ્રાફિકમાં વાર પણ લાગે. દ્વારકામાં આવવું હોય તો કેટલું બજેટ જોઈએ? શું લાગે તમને? દ્વારકામાં તો હવે તો જેનો જેવો રૂટિંગ હા. એ પ્રમાણે તમે દર વખતે પૂનમ ભરવા આવો તો કઈ પ્રોબ્લેમ નથી? હા, અમારે 1500 1500-2000 નો ખર્ચો દર વખતે હોય. સારું. અહીંયા પૈસાની જરૂર નથી, આના હુકમની જરૂર છે. હા, ઈ તો સાચી વાત હો. બોલો દ્વારિકાધીશ ભગવાન કી જય. બોલો દ્વારિકાધીશ કી જય. બોલો દ્વારિકાધીશ કી જય. જય મુરલીધર. જય મુરલીધર. બોલો દ્વારિકાધીશ કી જય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.